નીટ અને યુજીસી નેટની પરીક્ષાનો વિવાદ સામે આવ્યા બાદ એજ્યુકેશન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે નીટની સાથે કોઈ સમજૂતી નહીં થાય। એનટીએ માટે હાઈ લેવલ કમિટીની રચના કરાશે। તેમણે કહ્યું કે યુજીસી નેટનું પેપર ડાર્ક નેટ પર મળી આવતા પરીક્ષા રદ કરવામાં આવી હતી। ગુજરાતમાં પેપર લીકની ઘટનાઓ બાદ તમને ગુજરાત સરકાર દ્વારા બોલાતો ડાયલોગ તો યાદ જ હશે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે। હવે આ ડાયલોગ કેન્દ્ર સરકાર તરફથી આવ્યો છે। જી હા, નીટ અને યુજીસી નેટની પરીક્ષામાં ગોટાળાની ઘટનાઓ સામે આવ્યા બાદ એજ્યુકેશન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાન આ સમગ્ર મામલે સ્પષ્ટતા કરવા આગળ આવ્યા। मैं आपको विश्वास दिलाना चाहता हूं, पुख्ता जानकारी आने पर दोषियों को कड़ी से कड़ी उनके ऊपर कार्रवाई की जाएगी। एनटीए हो या एनटीए में कोई भी बड़ा व्यक्ति हो, जो इसमें दोषी पाया जाएगा, इसके खिलाफ सख्त कार्रवाई की जाएगी। તેમણે જાણકારી આપી કે યુજીસી નેટ પરીક્ષા અંગે સાયબર ક્રાઇમ ટ્રેક કરનારી એજન્સીએ જાણકારી આપી હતી કે ડાર્ક નેટમાં પેપર આવી ગયું હતું। પેપરની ચકાસણી બાદ પરીક્ષામાં ગોટાળાની આશંકા ગઈ હતી, જેથી અમે પરીક્ષા રદ કરી। स्पष्ट हो गया कि वो डार्क नेट में जो क्वेश्चन है वो यूजीसी नेट की ओरिजिनल क्वेश्चन के साथ मिलता है। तत्क्षणात हम लोगों ने निर्णय किया इसके ऊपर एक उच्च स्तरीय अनुसंधान और सीबीआई इंक्वायरी हो, क्योंकि इन दिनों में टेलीग्राम पे ये न्यूज आता है, ये क्वेश्चन आता है। टेलीग्राम की जो चरित्र है उसको एक उच्च स्तरीय अनुसंधान के बिना उसकी ट्रैकिंग करना अपने आप में एक चुनौती है, आप उसके बारे में जानते हैं। हमने तत्क्षणात निर्णय किया कि इस परीक्षा कंप्रोमाइज हुई है, उसको स्थगित किया जाए। ધર્મેન્દ્ર પ્રધાને દાવો કર્યો કે સરકાર પરીક્ષાને ઝીરો એરર બનાવશે। નેશનલ ટેસ્ટ એજન્સી માટે એક હાઈ પાવર કમિટીની રચના કરવામાં આવી છે, જે તેની કાર્યદક્ષતામાં સુધારા માટે ભલામણો કરશે। सरकार एक हाई लेवल कमेटी गठन करने जा रही है, जो इस बार प्रकरण में एनटीए के संबंध में, मैंने पहले भी कहा है, एनटीए के संबंध में कई विषय सामने लाया है। एनटीए की स्ट्रक्चर, एनटीए की फंक्शनिंग, एग्जामिनेशन प्रोसेस, ट्रांसपेरेंसी और डाटा सिक्योरिटी प्रोटोकॉल को और इम्प्रूव करने के लिए उस उच्च स्तरीय कमेटी से रिकमेंडेशन अपेक्षित रहेगी। हम जीरो एरर की परीक्षा के लिए प्रतिबद्ध है। નીટ અને યુજીસી નેટ બંને પરીક્ષાની પ્રક્રિયા એનટીએના હાથમાં હતી, તેથી તેમાં ગેરરીતિ સામે આવ્યા બાદ હવે એનટીએ શંકાની જાળમાં ફસાઈ છે। બીજી તરફ નીટ કૌભાંડમાં પણ સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે। એનટીએ પરીક્ષાની કામગીરી માટે આઉટસોર્સ સ્ટાફનો અને પરીક્ષા કેન્દ્રોમાં કોન્ટ્રાક્ટ હેઠળની કંપનીઓની મદદ લે છે। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી।